અને સાહેબ એ ખાનદાન ખોયડાની બાઈ એને મનની માલમાં વિચાર કર્યો કે જે મારા વિધાતાએ લેખ લખ્યા છે એવું બન્યું. હવે મારી 5 વર્ષની એક નાની ઢીંગલીને કદાચ દુનિયામાં રઝળતી મેકીને બીજું ઘર કરું ને, મારી દીકરી રખડી રખડીને મરી જાય. ભાઈ પોતાના બાપની ઇજ્જતને ડાઘ ન લાગે એટલે મનની માલમાં વિચાર કર્યો કે લાવ હું દાડીએ દબાડીએ વજે અરે ગામના કોઈના ઘરના સાણ વાસીદા કરીશ, કોઈના ઘરના વાસણ માંજીશ, મારી દીકરી કાલે મોટી થઈ ગઈ. પણ વિધાતાના લેખ હોય ને સાહેબ, એમાં કોઈ મેખ નો મારી. એક દી સંધ્યા ટાણું છે, દીકરી જ્યારે પૂછે માં મારો બાપ, બેટા તારા બાપુ કામે ગયા છે, હમણાં બી આવશે. પાછા 2 દી પછી પાછી દીકરી અમારે માં મારો બાપ, બેટા તારા બાપને આપણે ફોન કર્યો, તારા બાપ હમણાં બી આવશે. પણ એક દી સાહેબ બાળક છે ને, આ બાઈ કથરોટની માલબા ખાલી 2 જ રોટલાનો લોટ છે, બાજરાનો પેટીની માલબા 1 રોટલો મહળી ટીપી અને તાવડીમાં નાખ્યો, બીજો રોટલો કાથરોટમાં મહળતી. એટલે 5 વર્ષની દીકરી આવીને પાછળથી માનો ખંભો પકડીને કીધું, માં માં તાવડીની માલબારી હોય, રોટલો હું ખાઈશ, આ રોટલો તું ખાઈશ, મારો બાપ કદાચ ઓંચીતા આવશે તો મારો બાપ શું? દીકરી પાછળ ઉભી રહીને પોતાની માને આટલું બોલે, પણ કથરોટની માલબા લોટ મહળતી બાઈ આંખમાંથી આહુડું કથરોટમાં પડે, લોટની હારે એ આહુડાને મહળી નાખે. દીકરીએ બીજી વાર પૂછ્યું, માં તને કહું છું મારો બાપ આવશે તો હું ખાઈશ. હાલો સાહેબ, બાઈને પગથી માથા સુધી રી ચડી ઊભી થઈ અને 5 વર્ષની નાની એવી ઢીંગલીને 2 ફડાકા મારી. દીકરી રોવા માંડી એટલે દીકરીનો ગાલ પકડીને કીધું, રાત ને દી બાપ બાપ મંડી છો ને, તારો બાપ એ શમશાનની માલપા ગયો, જા તારા બાપને લઈ આય. નાની એવી ઢીંગલી જેવડી દીકરી સાહેબ ફરાકનો શેડો પકડીને આહુડા લૂછી અને સાજલ સાપરાના ખૂણાની માલપા બેહીને ખૂબ રોઈ. ઓલા 2 રોટલા એમના મગબન પડ્યા રહ્યા. દીકરીએ નો ખાધો એટલે માએ નો ખાધો. 2 રોટલાની માથે ઊંધી કથરોટ ઢાંકી અને એક બાજુ દીકરી હોતી છે ને એક બાજુ સાજલ સાપરાના ખૂણાની માલપા જેની માથે રંડાપો છે દુબળી બાઈ હોતી છે. પણ વાતની મિત્ર હવે મજા છે. રાતના 12 1 નો ટેમ થયો, 1 નો ટકોર થયો અને દીકરી જાગી ગઈ. 5 વર્ષની દીકરીને ખબર નથી, પણ એની માએ કીધું ને કે તારો બાપ શમશાનમાં સજા લઈ આય. રાતે 1 વાગે સાજલ સાપરાનો દરવાજો ખોલ્યો. પોતાની માં જાગે ને એમ ધીમા પગે ઝૂંપડામાંથી બહાર નીકળીને ઊભી બજારની માલપા નીકળી. ક્યાં જાય? ગામના ઝાપે ગઈ અને દીકરીએ નજર કરી બાપ. ગામની માલબા 1 વાગ્યાના ટકોરે ગામનું કૂતરું ભાંગતું નથી, પણ દીકરીએ તમામ શક્તિ ભેગી કરી ફરાકનો શેડા હાથમાં પકડી અને શમશાન સામે ગણગણતી દોટ ભેગી. ક્યાં જાય? રાતના 1:30 વાગ્યાનો સમય બન્યો. દીકરી શમશાનની માલબા આવી.
માલબા મારી મેલડી આવે દુબળા માણાની દેવી મારી મેલડી દેવી આવડિયા 1:30 વાગ્યાનો સમય બન્યો દીકરી શમશાનની માલિકા આવી સાહેબ પપ્પા 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 દીકરી શમશાનની માલિકા ફાફા મારે છે દીકરીનો અવાજ પોતાના બાપે સાંભળ્યો નહીં ને જે ગામના માણસને બાળેલા હોય ને રખિયાના ઢગલા પાસે બેહી અને રખિયાની શમશાનની રાખ હતી ને સાહેબ એના ખોબા ભરી ભરીને દીકરી પોતાના માથે નાખવા માંડી મારી મસાણી મેલડીના નામનો ભેખ દીકરીએ પહેરી લીધો છે 5 વર્ષની એ 5 વર્ષની ઢીંગલી રમતી છે ને ક્યારેક કોઈ વાત કરી છે સાહેબ શમશાનમાં કોઈ ન હોય ને ત્યારે મસાણી મેલડી હોય છે આની દીકરીને મગજમાં આવી યાદ આવી ગયું જેટલી રખી હતી બધી શમશાનની માથે નાખી ઊભી થઈ 2 હાથ ઊંચા કરીને એટલું કીધું કે હે માં મિત્ર એક બાપની ગોત માટે દીકરી શમશાનમાં રાતના 1:30 વાગે ગઈ છે અને પોતાના બાપની બળીને રાખ થઈ ગયેલી રખિયા એના શરીર માથે ખોબે ખોબે નાખી છે તેથી દી કેવો હોય છે દીકરીએ 2 હાથ ઊંચા કરીને એટલું કીધું કે માં મારા બાપને મેં બહુ યાદ કર્યો મારો બાપ તો આ દુનિયામાં નહીં હોય નહીતર તો મારો અવાજ સાંભળીને મારો બાપ આવે મારો બાપ શમશાનમાં નથી પણ દુનિયા કહેતી કોઈ ન હોય ત્યારે મેલડી હોય એ મારી મેલડી તોય શમશાનમાં નથી માં આટલો અવાજ દીકરીનો થયો ને સાહેબ આકાશમાંથી વીજળી આવે ને એમ આકાશમાંથી મારી મહાણી મેલડી આવે આકાશમાંથી જેમ વીજળી આવે એમ આકાશમાંથી દેવની સભા ઇન્દ્રના દરબારમાંથી મારી મહાણી શમશાનમાં ઉતરી પણ ખમા 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 બોલતી બોલતી શમશાનમાં આવી માં મેલડી પંગોઠી વાળીને બેહી ગયા પણ ઓલી દીકરી હતી ને એને તેડીને પોતાના ભીષણની માથે બેહાડી માથે હાથ મેલી બે ગાલે એક માં મેલડીએ ચૂમ્યું લીધી અને પછી કીધું બેટા દુનિયાની માલિકા કોઈ ન હોય ને દાઢી મૂછના ધણી જો કદાચ મને મસાણમાં યાદ કરે હું આવતી હોય એ તું તો મારી ગાય છો બાપ ગાયના મોઢેથી મેલડી શબ્દ નીકળે અને જો પગરખા પહેરવા ઊભી રહું તો હું મહાણી મેલડી મારી દીકરી તે મને મહાણીની યાદ કરીને હું મેલડી આવી માગ મારી માગું છું
હું તો મારા બાપને ગોતવા, મારી માએ મને 2 ધોલું મારીને એમ કીધું કે તારો બાપ શમશાનમાં છે. ત્યારે મારી મહાણી મેલડીએ કીધું બેટા જન્મો ઈ જવાનો કુદરતનો દીકરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, જેનું નામ છે ને એનો એક દી આ ધરતી ઉપર નાશ છે. બાપ આજે તે રખિયા તારા માથે નાખીને એ રખિયા તારા બાપની હતી. માટી માટીમાં મળી ગઈ. તને તારો બાપ નો મળે ને હું મેલડી ગોતું તો મને ન મળે. પણ હા ભાઈ બાપ, જા હું તને વચન આપું, તારા ઘરે વહી જા. આજ નાની છો ને, કાલ કદાચ મોટી થાય, તારા પીડા હાથ થાય ને 100 ગામની વાટે હાહરિયાની માલિપા વહી જા ને. આયા તને દુઃખ પડે તો ભલે, કદાચ 100 ગામની વાટે દુઃખ પડે ને, તેથી મારા મસાલા સામે નજર કરીને એમ કહેજે ક્યાં ગઈ મારી મહાણી. અન જો ભલા માણી ભોમાં ભાલા નો બેરી દઉં તું મહાણી બેલ. મોંઘેરો